ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। पेज नंबर 73 पर पहलो श्लोक। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। પેલો શ્લોક છે બહુ અગત્યનો છે, આપણે જોયો તો વિસ્તાર ત્યારે, એટલે આપણે બીજું કાંઈ યાદ ન રહે તો કાંઈ નહીં, પણ એક શ્લોક જો યાદ રહી જાય, જન્માદ્યસ્ય યતઃ વાળો શ્લોક જે છે તો પણ ઘણું જેને કહેવાય ને કે આપણે પ્રાપ્ત થયું છે. ઓકે, કેમ કે બીજા બધા શ્લોક એટલા બધા અઘરા હોય છે કે તમારે યાદ કરવા મુશ્કેલી પડે, અને એટલીસ્ટ આ શ્લોક અહીંયા રોજ પાઠ થાય ને એટલે યાદ આવે આપણને. સ્કંદ બીજો, અધ્યાય બીજો અને શ્લોક નંબર 17 નંબર 18 નંબર. ગઈકાલે આપણે 18મો પણ જોયો, છેલ્લે 18મો શ્લોક આપણે વાંચી લઈએ. પરમ પદમ વૈષ્ણવમામનંતિ તદ યન્નેતિ નેતિત્યદુત્સિક્ષુષવઃ યન્નેતિ નેતિત્યદુત્સિસૃક્ષવઃ વિસૃજ્ય દૌરાત્મ્યમનન્ય સૌહૃદા હૃદોપગુહ્યાર્હ પદમ પદે પદે. અહીંયા જે અત્યારે ચર્ચા ચાલી રહી છે એ એક યોગીની ચર્ચા ચાલી રહી છે, સામાન્ય ભક્તની ચર્ચા નથી કે સામાન્ય જ્ઞાનીની ચર્ચા નથી. અહીંયા યોગીની ચર્ચા છે કે જેણે પોતાના ગુરુજી પાસે રહી લાંબો સમય રહી અને યોગ, આસન, પ્રાણાયામ વગેરે જે છે એની ઉપર એને કંટ્રોલ પ્રાપ્ત કર્યો છે, એની ઉપર એનો કાબુ છે. અને આવી જે વ્યક્તિ જે છે એ મૃત્યુ સમયે પોતાના પ્રાણને જે છે એ બહાર કાઢે છે. આપણે પાછળ વિસ્તારથી જોઈએ છીએ એના વિશે. અહીંયા ગયા વખતે આપણે જોયું કે
આ જે શ્રેષ્ઠ પદ જેને કહેવામાં આવે છે, જેને વૈષ્ણવ પદ કહેવામાં આવે છે, પરમ પદમ વૈષ્ણવમ આનંતી, આ યોગી જે છે એની પાસે જ્ઞાન પણ છે, જ્ઞાન પણ એને પ્રાપ્ત કર્યું છે, અને માટે મૃત્યુ પછી તરત એને એ પરમપદની પ્રાપ્તિ થાય છે. કયું પરમપદ એને કહેવામાં આવે છે? વૈષ્ણવમ પરમમ પદમ, એને વૈષ્ણવ પદ કહેવામાં આવે છે. અર્થાત વિષ્ણુ ભગવાનનું જે શ્રેષ્ઠ જે છે એને વૈષ્ણવ પદ કહેવામાં આવે છે, અને એને અર્હપદમ પણ કહેવામાં આવે છે. અર્હ એટલે પૂજનીય, અત્યંત પૂજનીય, સૌથી શ્રેષ્ઠ પદ કહેવામાં આવે છે. કેમ? કેમ કે ત્યાંથી પછી પાછું આવવાનું નથી. હવે ફરીથી હવે એને મનુષ્ય જન્મ નથી. હવે એને ઈશ્વરની સાથે એને ઐક્યની પ્રાપ્તિ થાય છે, અને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી એ છૂટી જાય છે. એટલે માટે કહે છે કે આ યોગી જે છે એને કેવી રીતે એ જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું છે? યન નેતિ નેતિ ઇતિ અતત શિશ્રુક્ષિવઃ ઉત શિશ્રુક્ષિવઃ, અર્થાત એ છોડવાની બધી વાત છે. શું છોડવાનું છે? કે બ્રહ્મ શું છે? તો કે આ નથી, આ નથી, આ નથી. કેમ આ નથી, આ નથી, આમ આપણે કહી શકીએ? તો કે આ સૃષ્ટિની અંદર દરેક વસ્તુ જે છે ને એ બધી ઉત્પન્ન થાય છે ને નાશ થાય છે. બ્રહ્મ શું છે? બ્રહ્મ સત્યમ, બ્રહ્મ સત્ય છે કે જે ત્રણેય કાળમાં હોય. અને પછી તમે એનું સંશોધન કરો કે ત્રણેય કાળમાં કઈ વસ્તુ છે. તો જેવું તમે સંશોધન કરશો ને એટલે તમે પણ કહેશો નેતિ નેતિ નેતિ. કેમ? આપણે જે જોઈએ છીએ એ જગત શું ખરેખર પહેલા હતું, અત્યારે છે ને પછી આવું જ રહેવાનું છે? તો કે ના ના, જગત તો પહેલા હતું નહીં, જગત તો ઉત્પન્ન થયું છે, અત્યારે છે, અને એમાં સતત વિકાર આવે છે, અને પછી એ જગતનો એ લય પણ થવાનો છે. માટે જેમાં વિકાર આવે એ બ્રહ્મ ના હોય, કે આ જગત છે એ બ્રહ્મ નથી. તો બીજા લોક જે છે એ બ્રહ્મ છે, તો કે એ બધા લોક પણ ઉત્પન્ન થયા છે. જેમ આ જગત આપણે જોઈએ છીએ એ જગત ઉત્પન્ન થયું છે, બીજા લોક પણ એવી જ રીતે ઉત્પન્ન થયા છે. માટે એ લોક પણ કેવા છે? એ લોક પણ કેવા છે? કાયમ રહેવા વાળા નથી. જ્યારે મહાપ્રલય થાય ત્યારે બધા લોક જે છે બધા લોકનો પણ લય થઈ જાય છે. માટે એ પણ બ્રહ્મ નથી. તો બ્રહ્મ શું છે પછી? તો કે મારો પોતાનો આત્મા જ જે બાકી રહી જાય છે, હું જ બાકી રહું છું, એ જ ખરેખર તો બ્રહ્મ છે. માટે યન નેતિ નેતિ ઇતિ અતત ઉત્સિસૃક્ષવઃ, એ જે છે નેતિ નેતિ, આ નથી, આ નથી, આ નથી એમ કરીને કેવા છે? ઉત્સિસૃક્ષવઃ, એ બધું છોડવા વાળા છે કે આ નથી, આ નથી, આ નથી, આ નથી, આ નથી. આવા જે છોડવા વાળા જે છે એ બધા લોકો જે છે એ શું કરે છે? વિસૃજ્ય દૌરાત્મ્યમ અનન્ય સૌહૃદા, એ જે છે છેલ્લે અંતે શું કરે છે? એ પોતાનું જે શરીર સાથે જે તાદાત્મ્ય જે છે ને એને છોડી દે છે. કે હું પણ શરીર નથી, હું પણ મન નથી, હું પણ બુદ્ધિ નથી. કેમ કે આપણે બધું આ હું નથી, આ હું નથી એમ કહેવામાં કઈ વાંધો નથી. આ ખુરશી હું નથી, પંખો હું નથી, આ બધા માણસો છે હું નથી, આ રસ્તાઓ છે હું નથી, આ ગામ છે હું નથી, એ બધું હું નથી, હું નથી એમ આપણે કહી શકીએ. પણ હું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, એ સમજવું થોડીક વાર લાગે છે. એટલે શું કે છે? વિસૃજ્ય દૌરાત્મ્યમ અનન્ય સૌહૃદા, આ જ્ઞાન સાથે એટલું તાદાત્મ્ય પ્રાપ્ત કરે છે, અર્થાત એની સાથે એટલું બધું એ ચિંતન કરે છે. ખરેખર તાદાત્મ્ય ત્યારે જ કહેવાય કે એના સિવાય હવે બીજા કંઈ ચિંતન કરતા જ નથી. સૌહૃદા હૃદા ઉપગહ્ય, હૃદયની સાથે લગાવી દે છે. અર્થાત જેમ પેલો કે ને કે આ તો મારા હૃદયનો ટુકડો છે. તો મા બાપ એવું કહે કે મારો દીકરો છે ને એ તો હૃદયનો ટુકડો છે, મારા હૃદયનો ટુકડો. એટલે શું? એટલે શું? જેમ માણસ હૃદય વગર જીવી ના શકે ને એમ એ દીકરા વગર ના જીવી શકે. એને કહેવાય હૃદયનો ટુકડો. તો દશરથ રાજા એવું સાબિત કરીને બતાવ્યું કે રામ મારા હૃદયનો ટુકડો છે. રામ જતા રહ્યા, દશરથ રાજા જીવી ના શક્યા. એ સાચો પ્રેમ કે સાચા હૃદયનો ટુકડો એ કહી શકીએ આપણે. તો અમારે એક ભાઈ હતા, એને આવી બોલવાની ટેવ પડી ગઈ. એટલે ગમે તેની સાથે કોઈ મિત્ર કે કોઈ મળે ને તો કે આ તો મારા હૃદયનો ટુકડો છે. બધાને આવું કહેતા ફરતા હતા. એટલે એ પોતે સારા જ માણસ હતા, પણ ટૂંકમાં પ્રેમથી એવું કહેતા કે આ તો મારા હૃદયનો ટુકડો છે. એમ કહેવાનો આશય એ છે કે
જે હૃદય જે છે, હૃદયની સાથે તાદાત્મ્ય એટલે શું કે જેની સાથે આપણે સૌથી વધારે તાદાત્મ્ય હોય, કે જેના વગર આપણે જીવી ન શકીએ, જે હંમેશા આપણી સાથે જ હોય, એમ અહીંયા શું કે છે, હૃદય ઉપગહ્ય, એ હૃદયની સાથે એનું એટલું તાદાત્મ્ય છે અને એને કારણે એનું આલિંગન છે, શબ્દ આલિંગન વાપર્યો છે, પણ હૃદયની સાથે આલિંગન અર્થાત એને પોતાના હૃદયથી જરાય એ જ્ઞાનને દૂર થવા નથી દેતા. એ જ્ઞાનની સાથે એ એકાત્મને પ્રાપ્ત કરે છે કે આ હું જ છું, એ પ્રકારે અંતે જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને પદે 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 એટલે શું, પ્રત્યેક ક્ષણે એવો કોઈ સમય નથી કે જે, હું તો સાચી વસ્તુ એવું છે કે એવો કોઈ સમય નથી કે એ જ્ઞાનથી દૂર જાય, પણ ખરેખર એવું છે કે જ્ઞાન એક વખત દ્રઢ થઈ જાય ને પછી દૂર ના થાય ક્યારેય. જે આપણે પેલી વાર્તા જે છે ને, કે પેલો રાજકુમાર જે છે એને રાજકુમાર બનવું હોય તો કેવી રીતે બને? જે રાજકુમાર ખોવાઈ ગયો હતો, બરાબર છે, એ રાજકુમાર જે છે ઓલા એના મંત્રીના ઘરે મોટો થયો. હવે એ રાજકુમારને ખબર નથી કે હું રાજકુમાર છું. એને રાજકુમાર બનવું હોય તો શું કરવાનું? એ આસન કરે ને, યોગ કરે ને, પ્રાણાયામ કરે ને, બધું કરે, બરોબર. અને પછી એનું મન શાંત થાય અને પછી એને ખબર પડે કે રાજકુમાર તો હું જ છું. હવે હું રાજકુમાર જો છું એ જ્ઞાન એક વખત થઈ જાય પછી એ જ્ઞાન જતું રહે ખરું? શરૂઆતમાં એને શંકા લાગે કે હું ના હોઈ શકું, પણ પછી એ શું કરે? એ શંકાનું સમાધાન કરે, એ બીજી તપાસ કરે, બીજા મંત્રીઓને પૂછે, બીજા લોકોને પૂછે, અને પછી અંતે એને દ્રઢ થાય કે આ વાત સાચી છે, હું જ ખરેખર રાજાનો દીકરો છું ને હું જ રાજકુમાર છું. એ જ્ઞાન એક વખત દ્રઢ થઈ જાય ને પછી કોઈ દી જાય નહીં. એ જીવે ત્યાં સુધી ના જાય એનું જ્ઞાન કે હું રાજાનો દીકરો હતો. એ ખબર પડી ગઈ એક વખત. એ જ રીતે આપણે આપણું શું છે કે આપણા પોતાનું જે સ્વરૂપ જે છે ને એ આપણે ભૂલી ગયા છે. હું કોણ છું એ આપણને ખબર જ નથી. કેમ? કેમ કે એ તો આપણે લઈને જ જન્મ્યા છીએ. આપણું અજ્ઞાન જે છે તો લઈને જ જન્મ્યા છીએ આપણે. કોઈ આપણે એમ કહેતું નથી કે તને જ્ઞાન હતું ને તારું જ્ઞાન ભૂલાઈ ગયું. નહીં, આપણે અજ્ઞાન લઈને જ જન્મ્યા છીએ. અને આ જ્ઞાન જે છે એ અજ્ઞાન હોવાને કારણે આ જ્ઞાન જાણે કે આપણે પ્રાપ્ત કરવું પડે છે. ખરેખર જ્ઞાન પ્રાપ્ત નથી કરવાનું, ખરેખર અજ્ઞાનને દૂર કરવાનું છે. એ અજ્ઞાનને દૂર કરવાનું છે કે હું આ નથી, હું આ નથી, હું આ નથી, હું આ નથી, હું આ છું ખરેખર. અને આ પ્રકારે એ હું જે છું, હું જ બ્રહ્મ છું. જે મહાવાક્ય જે છે ને, અહમ બ્રહ્માસ્મિ. અહમ બ્રહ્માસ્મિ એટલે શું? હું જ બ્રહ્મ છું. પણ હું જ બ્રહ્મ છું એટલે શું બીજા બ્રહ્મ નથી? નહીં, હું જ બ્રહ્મ છું, તમે બધા નકામા છો. એવું છે તો કે ના ના, એવું નથી. આખી સૃષ્ટિ જે બ્રહ્મ છે, સર્વમ ખલુઇદમ બ્રહ્મ. જો સર્વમ ખલુઇદમ બ્રહ્મ કે એમાં હું આવી જાય કે નહીં? પછી હા, હું આવી જ જાય એની અંદર. એટલે પછી હું બાકી નથી રહી જતો એમાં કે નહીં બધું બ્રહ્મ છે પણ હું નથી, હું નકામો. એવું પણ નથી. એ જ્ઞાન જે છે એ જ્ઞાનને દ્રઢ કરવું પડે. અને માટે અહીંયા કહે છે હૃદય ઉપગુહ્ય અર્હપદમ પદે પદે. એ જ્ઞાન જે છે આપણે આપણા હૃદય સાથે લગાવવું. હૃદય સાથે લગાવવું એટલે શું? એ જ્ઞાનને જરાય દૂર ના થવા દેવું. એની સાથે એકતા ને અનન્ય એકતા સાથે એની એકતા પ્રાપ્ત કરવી. અને આ પ્રકારે જે છે એ પ્રકારે પ્રાપ્ત કર્યા પછી એ વૈષ્ણવ પદ કહેવામાં આવે છે. એ પરમમ પદમ, જેને પરમ પદ કહેવામાં આવે છે, સૌથી શ્રેષ્ઠ પદ. શું કામ શ્રેષ્ઠ પદ કહેવામાં આવે છે? એટલા માટે કે બીજા બધા પદ એવા છે કે બીજી જગ્યાએ, હમણાં આવશે પાછળ ચર્ચા આવવાની છે, આપણે થોડુંક જોવાના છીએ કે બીજી જગ્યાએ ગમે ત્યાં જાવ ને તો ગીતાજીમાં પણ ભગવાન કહે છે પ્રાપ્ય પુણ્ય કૃતાન લોકાન ઉષિત્વા શાશ્વતી સમાહા પછી શુચિનામ શ્રીમતામ યહે યોગ ભ્રષ્ટો વિજાયતે. પછી પાછા આવે છે. અથવા તો 8મા અધ્યાયમાં પણ કહે છે કે આ બધા જે છે એ બધા જુદા જુદા લોકમાં જાય છે પણ પછી શું છે? પછી પાછા જ આવે છે. ગમે એટલું પુણ્ય માણસ કરે, ગમે એટલું સત્કર્મ કરે, ગમે એટલી ઉપાસના કરે, ગમે એટલા યજ્ઞો કરે, ગમે એટલા પ્રાણાયામ કરે, અને આ બધું ભેગું થઈ અને માણસ ક્યાં સુધી મેક્સિમમ જઈ શકે? તો કે મેક્સિમમ સૌથી ઉપર જે બ્રહ્મલોક, ત્યાં સુધી જઈ શકે. અથવા તો બ્રહ્મત્વની પ્રાપ્તિ પણ કરી શકે, બ્રહ્મપદને પણ પ્રાપ્ત કરી શકે. પણ જ્ઞાન તો એને પ્રાપ્ત કરવું જ પડે. એના વગર કોઈ છૂટકો નથી. જો બ્રહ્મલોકમાં જાય અને જ્ઞાન ન પ્રાપ્ત કરે તો ત્યાંથી એ પાછું આવવું પડે. આ બ્રહ્મ ભુવના લોકાહ પુનરાવૃત્તિનો અર્જુન મામુપ્યેતદ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. ભગવાન બહુ ગીતાજીની અંદર ભગવાન બહુ સીધા અને સરળ શબ્દમાં કહી દે છે
કે મને પ્રાપ્ત કર્યા પછી પાછું આવું નથી પડતું. પણ એ એટલું બધું ગહન થઈ જાય છે કે માણસને સમજવું બહુ અઘરું થઈ પડે છે કે બીજા બધા લોક જે છે એ બધા કેવા છે, એ બધા લોકમાંથી પાછું આવવું પડે છે. કેમ પાછું આવવું પડે છે? કેમ કે ત્યાં એ વ્યક્તિને જ્ઞાન નથી. જો જ્ઞાન થઈ ગયું હોય તો પાછું આવવું ના પડે, પણ એને જ્ઞાન નથી અને અજ્ઞાન અવસ્થામાં એ ગમે તે લોકમાં જઈ શકે છે. કેમ કે એની તપશ્ચર્યાના પરિણામ રૂપે, એના ફળ રૂપે એ જુદા જુદા લોકમાં જઈ શકે છે અને ખૂબ સુખ ભોગવે છે ત્યાં જઈને. પરંતુ અંતે તો પાછું આવવું પડે. ભગવાન શું કહે છે? મામુપ્યેત કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. મને પ્રાપ્ત કરીને પછી પુનર્જન્મ નથી થતો. ભગવાને બહુ સીધા સરળ શબ્દોમાં કહી દીધું. પણ ભગવાનને પ્રાપ્ત કરવા એટલે શું? ભગવાન શું કહે છે? જ્ઞાની તું આત્મૈવ મે મતમ. જ્ઞાની મારો આત્મા છે. ભગવાન કહી દે છે. એટલે આ બધું શું છે કે આ બધું ગહન છે અને એ બરાબર આપણે વ્યવસ્થિત રીતે સમજવું પડે. જો આપણે વ્યવસ્થિત રીતે ન સમજીએ તો ઘણું બધું કન્ફ્યુઝન થાય આપણને. અમે પહેલે કન્ફ્યુઝ તો હતા જ અને પછી વધારે ને વધારે કન્ફ્યુઝન થાય. તો કન્ફ્યુઝન ન થાય એટલે એક જ વસ્તુ, એક જેને કહેવાય ને કે એક સિદ્ધાંતને આપણે પકડી રાખવાનો. શું સિદ્ધાંતને પકડી રાખવાનો છે? કે જ્ઞાનથી જ મોક્ષ છે. આ સિદ્ધાંત છે. પછી ભગવાન બોલે ને આડું ગમે ત્યાં બોલે. ભાગવતમાં આમ કહે, શિવપુરાણમાં આમ કહે, વળી તમે દેવી ભાગવતમાં સાંભળો તો વળી ત્યાં કંઈક જુદું કહે, ગીતાજીમાં આમ કહે, ઉપનિષદમાં આવું કહે અને પછી આપણે એમ લાગે કે આમાં તો કઈ બધું ગરબડ જેવું લાગે છે. ગરબડ જેવું કઈ નથી. તમારે સમજી લેવાનું છે કે આ વસ્તુ સત્ય છે કે જ્ઞાનથી જ મોક્ષ થાય છે. પછી બીજી બધું તમે સમજવાનો પ્રયત્ન કરશો ને તો તમને બધું ગોઠવાતું જશે એક પછી એક. બધા ઓલા પાસા ગોઠવવાના હોય ને, મુખ્ય વસ્તુ ગોઠવાઈ જાય ને પછી બધું ધીરે 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 ગોઠવાતું જાય. એ પ્રકારે એક વસ્તુ નિશ્ચય છે કે જ્ઞાનથી જ મોક્ષ છે. ભગવાન કહે કે મામુપ્યેત કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. મને પ્રાપ્ત કરવાથી પછી પુનર્જન્મ થતો નથી. તો ગીતાજીમાં ભગવાને કહ્યું કે મને એટલે કૃષ્ણ ભગવાનને. એટલે પછી બધા કહે કે તો પછી કૃષ્ણ ભગવાનની જ પૂજા કરવી. કેમ? કૃષ્ણ ભગવાનને પ્રાપ્ત કરવાથી પછી પાછો જન્મ થતો નથી. ભગવાન એવું નથી કહેતા કે મને પ્રાપ્ત કરવું એટલે શું? મને સમજવું, મારા વિશે જ્ઞાન, હું કોણ છું એ તો પેલા સમજો તમે, પછી તમે મને પ્રાપ્ત કરો. પણ માણસ શું કરે છે? ભગવાનના માત્ર એ શરીરને જોઈ અને ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા લાગે. એમાં કોઈ બહુ પેલું કઈ છે નહીં. ભલે કદાચ આ જન્મમાં ન પ્રાપ્ત થાય તો આવતે જન્મે થશે. કેમ કે ભગવાન તો એની ઈચ્છા પૂરી તો કરે ને, જો ખરેખર માણસને મોક્ષની ઈચ્છા હોય તો. એટલે ભગવાન એમ કહી દે છે કે મને પ્રાપ્ત કરવાથી પછી પાછું નથી આવવું પડતું. એટલે પછી બધા એમ કહે કે તો આપણે કૃષ્ણને જ પૂછીએ. કાંઈ વાંધો નહીં, પૂછો કૃષ્ણ ભગવાનને. ભગવાન કહે છે કે પછી હું તમને જ્ઞાન આપીશ. પણ અંતે તો તમારે જ્ઞાન તો પ્રાપ્ત કરવું જ પડશે. જ્ઞાન વગર કઈ મોક્ષ નથી પ્રાપ્ત થતો. એટલે અહીંયા કહે છે કે એ જ છે પરમ પદમ વૈષ્ણવમ આનંદી. એ વૈષ્ણવ પદને પ્રાપ્ત કરે છે કે જે યન નેતિ નેતિ ઇતિ ઉત્સિસૃક્ષવઃ. આ નથી આ નથી આ નથી એમ કરીને બધું ત્યાગ કરવા વાળા આ બધા યોગીઓ છે. એ બધા શું કરે છે? વિસૃજ્ય દૌરાત્મ્યમ. એ પોતાના આ શરીરની અંદર જે આસક્તિ જે છે એની એ આસક્તિને છોડીને એ જ્ઞાનની સાથે એકતાને પ્રાપ્ત કરીને એ અત્યંત પૂજનીય એવા પદની પ્રાપ્તિ કરે છે. ઓકે, હવે આ પ્રકારના જે યોગીઓ જે છે એ પોતાનો પ્રાણનો ત્યાગ કેવી રીતે કરે છે? કે એમને બેઠા જ રહે છે કે એની મેળે મૃત્યુ આવી જશે? તો કે ના ના, એની પાસે એને તો યોગ શક્તિ છે એની પાસે. અને એ ધારે તો જેને પેલા કે ને કે યમરાજ આવે પેલા જ એને પ્રાણ સોંપી દે. હાલો તૈયાર છે મારા પ્રાણ, હું પ્રાણ શરીરમાંથી જ છોડી દઉં. એમ જાણે કે અહીંયા શું કહે છે? જો 19મા શ્લોકમાં કહે છે ઇત્થમ મુનિસ્તુ પરમેદ વ્યવસ્થિતઃ ઇત્થમ મુનિસ્તુ પરમેદ વ્યવસ્થિતઃ વિજ્ઞાન દૃગ્વીર્ય સુરંધિતાશયઃ વિજ્ઞાન દૃગ્વીર્ય સુરંધિતાશયઃ
સ્વપાર્ષ્ણી ન પીડ્ય ગુદમ તતો નિલમ સ્વપાર્ષ્ણી ન પીડ્ય ગુદમ તતો નિલમ સ્થાનેષુ ષટ્સુંડમયેજ્જિત ક્લમઃ સ્થાનેષુ ષટ્સુંડમયેજ્જિત ક્લમઃ. જ્યારે મૃત્યુનો સમય આવે છે ત્યારે યોગી શું કરે છે? ઇત્થમ એટલે આ પ્રમાણે કોણ? મુનિ. આ મુનિ જે છે એ શું કરે છે? તું ઉપરમે વ્યવસ્થિત. એ વ્યવસ્થિત એટલે આ રૂપે જે આગળ કીધું ને જ્ઞાનમાં જે છે યન નેતિ નેતિ ઇતિ વચનૈહિ, આ નથી આ નથી આ નથી, એને જ્ઞાન પ્રાપ્ત થાય છે કે હું પોતે બ્રહ્મ છું. આ પ્રકારનું જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એ મુનિ જે છે વ્યવસ્થિત અર્થાત એ જ્ઞાનમાં સ્થિત થયેલો. વ્યવસ્થિત એટલે એવું ને વ્યવસ્થિત બેઠેલો નહીં, વ્યવસ્થિત એટલે બ્રહ્મમાં સ્થિત થયેલો છે, સામાન્ય નહીં. પણ ઇત્થમ મુનિ તું ઉપરમેદ વ્યવસ્થિત. આ વ્યવસ્થિત મુનિ ઉપરમેદ એ પછી ઉપરમેદ એટલે એ મૃત્યુ પાસે જાય છે. ઉપરમેદ એટલે ઉપક્રમણ કરે છે. શું કેવી રીતે કરે છે? વિજ્ઞાન દૃક વીર્ય સુરંધિતાશય. વિજ્ઞાન દૃક વીર્ય, વિજ્ઞાન એટલે જ્ઞાન, વિજ્ઞાન દૃક એટલે વિજ્ઞાન અહીંયા કે છે વિજ્ઞાનમ એટલે શું કે? વિજ્ઞાનમ શાસ્ત્રમ ધેન જાતા દૃક જ્ઞાનમ. વિજ્ઞાન એટલે શાસ્ત્ર, વિજ્ઞાન દૃક એટલે શાસ્ત્રથી જે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. વિજ્ઞાન દૃક વીર્ય, વીર્ય એટલે બળ, શાસ્ત્રના અભ્યાસથી જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તે. શાસ્ત્રના અભ્યાસથી કયું જ્ઞાન પ્રાપ્ત થાય? અંતે અંતે અહીંયા પૂર્ણાહુતિ થાય છે કે હું જ બ્રહ્મ છું, એ જ્ઞાનમાં પૂર્ણાહુતિ થાય છે. તો એવા જે છે વિજ્ઞાન દૃક વીર્ય સુરંધિતાશય, અને એને કારણે શું થાય છે? સુરંધિતાશય, જેની બધી વાસનાઓ નાશ પામી ગઈ છે. વાસનાઓ ઈચ્છાઓ જે છે એ ત્યારે જ સંપૂર્ણપણે જતી રહે કે જ્યારે જ્ઞાન હોય ત્યારે, અને ત્યારે જ કર્મ પણ છૂટી જાય. કેમ કર્મ છૂટી જાય? કર્મ એટલે આગળ પણ જોયું કે કર્મ ઉપરમેદ, આગળ શ્લોકમાં જોયું ને કે કર્મથી ઉપરમેદ, એ ઉપરમ થઈ જાય છે. કેમ કે જાણે છે કે હું ખરેખર કર્મ કરતો નથી. જેને આપણે કર્મ કહીએ છીએ ને એ તો શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયો કરે છે. હું કઈ કર્મ કરતો નથી. આપણે ગઈકાલે પરમ દિવસે ખૂબ વિસ્તારથી જોયું. કેમ કે સૂર્ય જે છે એ નીકળે છે અને એ સોલાર ગીઝર છે એ પાણી ગરમ કરી દે છે. આ સોલારની પ્લેટ છે એ વીજળી ઉત્પન્ન કરી દે છે. તો આપણે સૂર્યને પૂછીએ કે તું કઈ કરે છે? તો કે ના, હું કઈ કરતો નથી, હું તો નીકળું છું ને આ બધું થઈ જાય છે. બરાબર છે ને? પણ તમે પ્લેટને પૂછો કે તે વિદ્યુત કેવી રીતે ઉત્પન્ન કરી, તો કે સૂર્યએ કરી છે, મહેનત કરી. એ તો એના પ્રકાશથી થાય છે. પાણીને કહે કે તું એની મેળે ગરમ થાય છે, તો નહીં નહીં, સૂર્યથી ગરમ થાય છે. પાણી સૂર્ય છે એટલે ગરમ થાય છે. તો ગરમ કરનાર તો સૂર્ય છે. સૂર્યને પૂછી કે તમે ગરમ કરો છો, તો કે ના, હું કઈ કરતો નથી. એની હાજરી માત્રથી, એમ આત્માની હાજરી માત્રથી આ શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયો એ પ્રવૃત્તિ કરે છે, પણ ખરેખર આત્મા કઈ પ્રવૃત્તિ કરતો નથી. અને અજ્ઞાની વ્યક્તિ શું માને છે કે હું શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયો છું એટલે હું કર્મ કરું છું. આ કોણે કર્યું? કે મેં કર્યું. પહેલાના જમાનામાં કહેવત હતી કે માણસ પહેલા આ ગરીબ હતા ને, પછી ગરીબ હોય ને પછી મુંબઈ જાય, અને મુંબઈ જઈને ઘણા વર્ષો સુધી બિચારા બહુ મહેનત કરે, ખૂબ આગળ વધે, અને પછી એવું કહે કે હું દોરીને લોટો લઈને આવ્યો હતો, એટલે મારી પાસે કાંઈ નહોતું, અને આજે મેં આ બધું સામ્રાજ્ય ઊભું કર્યું છે. તો આટલી બધી મેં સંપત્તિ પ્રાપ્ત કરી છે. કોણે કર્યું? મેં કર્યું. આજે મેં કર્યું ને એ શું છે? એ શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયોની આસક્તિ છે. એ બધી આસક્તિ જ્ઞાનથી છૂટી જાય છે. અને એટલા માટે એ શું કહે છે? સુરંધિત આશય, સુરંધિત આશય. એની બધી આશાઓ એટલે આમ તો ખરેખર બધી વાસનાઓ, ઈચ્છાઓ જે છે ને એ બધી છૂટી જાય છે. પછી હવે આવે છે
હવે શું કરે છે તો કે છે સ્વપાર્ણિના પીડ્ય ગુદમ તતો નીલમ. પોતાની પગની એડીથી એ ગુદાનું દ્વાર જે છે એ દબાવી અને બેસી જાય છે. અને શું કરે છે? અનિલમ. અનિલમ એટલે વાયુ. વાયુ એટલે પ્રાણ. અને પ્રાણને શું કરે છે? ઉપર લઈ જાય છે. સ્થાનેષુ ષટ. 6 સ્થાનોમાંથી લઈ જાય છે ને. સ્થાનેષુ ષટ ઉન્મયેત. ઉન્મયેત એટલે ઉપર લઈ જાય છે. જીતક ક્લમઃ. જીતક ક્લમઃ એટલે શું? જેણે થાકને જીતી લીધો છે. ક્લમઃ એટલે થાક. જીતક ક્લમઃ એને થાકને જીતી લીધો છે. અર્થાત આ જે કરે છે, આ જે પ્રાણને ઉપર લઈ જાય છે ને, એ શ્રમ નથી, એ કોઈ કર્મ નથી. કેમ કે કર્મ તો હું કરતો જ નથી, આ તો સહજતાથી જ એ લઈ જાય છે. અને શું કરે છે? એ પોતાના પ્રાણને ષટ ચક્રમાંથી લઈ જાય છે. એ ષટ ચક્રની વાત આપણે આગળ જોઈએ છીએ. આ 6 પ્રકારના સ્થાન છે, એમાંથી એને ઉપર લઈ જાય છે. કેવી રીતે લઈ જાય છે એની ચર્ચાના પછીના શ્લોકમાં છે કે આ પ્રકારે ઇત્થમ મુનિહિ તુ ઉપરમેત. આ પ્રકારે મુનિ યોગી કે જેણે પોતાના પ્રાણ ઉપર કાબુ પ્રાપ્ત કર્યો છે. સામાન્ય માણસ જે છે એનું આ કામ નથી. આપણે એમ કહીએ ને કે ઘરમાં બેઠા બેઠા તરતા કેમ શીખવું? તમે ચોપડી વાંચીને શીખી જાઓ. ચોપડી વાંચીને તમે શીખો એવી રીતે તરતા ન શીખાય. એના માટે શું કરવું પડે? એના માટે પાણીમાં ધુબાકો મારવો પડે, પાણીમાં જવું પડે અને યોગ્ય ગુરુજી પાસે રહી અને તરતા શીખવું પડે. જાતે જો ધુબાકો મારે ને તો જય શ્રી કૃષ્ણ થઈ જાય પછી. એમ જો કોઈ વ્યક્તિ જાતે આ બધા પ્રાણાયામ ને બધું જાતે જો કરવા માંડે ને તો તકલીફ થઈ જાય એને. આ જીવનમાં તકલીફ થાય. કોઈ ગાંડા થઈ જાય, કોઈને શરીરમાં કંઈક તકલીફ થઈ જાય, કોઈને ઝાડા થઈ જાય અને પછી એનો કંટ્રોલ ના થઈ શકે. પૂરું થઈ ગયું. કેમ કે આ પ્રાણ છે બહુ પાવરફુલ છે, શક્તિ છે બહુ પાવરફુલ છે. એટલે એ બને ત્યાં સુધી જે છે ને એને ડિસ્ટર્બ ના કરવું. જેમ હાલે છે એમ હાલવા દેવું. એમ છે શરીર આપણું જીવન હાલે છે, શું કામ ડિસ્ટર્બ કરવું? મારા સ્વામીજી એવું કહેતા હતા કે મને મારી મમ્મી એવું શીખવાડ્યું છે કે સ્વામીજી એવા હતા, નાનકડા હતા, બહુ તોફાની હતા. એ સાપને પકડી લેતા, હાથમાં પકડી લેતા નાના હતા ત્યારે. એટલે એની મમ્મીએ કીધું કે જો જે સાપ જે છે ને આમ ગોળ ગોળ વીંટળાઈને બેઠો હોય ને એને ડિસ્ટર્બ ના કરો તારે કોઈ દિવસ. ધ્યાન રાખજે, તું ભલે તે સાપ પકડો હોય પણ ન પકડતો, પણ છતાંય આ જે કુંડળી વાળીને સાપ બેઠો હોય ને એને કોઈ દી પકડતો નહીં ભૂલથી પણ. એમ આ કુંડલીની જે છે શક્તિ એને ડિસ્ટર્બ ના કરવી. કેમ કે એ એવી બધી શક્તિ છે, જેમ આપણે એમ કહીએ ને કે ભાઈ અણુબોમ્બ છે, શક્તિ છે, બરોબર? એને ડિસ્ટર્બ ના કરવો. એને બની ગયો છે ભલે પડ્યો એમને કે ના ના આપણે તો ફોડીએ, કેવું થાય છે, શું થાય છે? ભાઈ ફોડવા ન જવાય, એમાં આખી સૃષ્ટિ નાશ પામી જાય. અણુબોમ્બ છે. એમ આ પણ એક શક્તિ છે. અને એ શક્તિને જો કંટ્રોલ કરતા ન આવડે તો એ મુશ્કેલી ઊભી થઈ જાય વ્યક્તિને જ. એટલા માટે આ બધું શું છે કે યોગ્ય ગુરુની નીચે રહીને જ કરવું જોઈએ. એવા ગુરુ કે સિદ્ધ હોય કે જેની પાસે પોતાની પાસે પછી આ બધું આવડત હોય ને શક્તિ હોય કે જે શિષ્યને કઈ તકલીફ થાય તો એ સુધારો કરાવી શકે. એ પ્રકારના યોગ્ય ગુરુ હોય તો જ આ પ્રાણાયામને જે છે ને એની સાધના કરવી. પણ અહીંયા યોગી છે કે એને કરેલી છે? આ યોગીની વાત છે, એને શું કરેલું છે? એના ગુરુજી પાસેથી એને આ બધું શીખેલું છે. અને એટલે એ શું કરે છે? સ્વપાર્શ્વના પીડ્ય ગુદમ તતો નીલમ. એ પગની એડીથી ગુદાનું દ્વાર દબાવીને પછી શું કરવાનું છે? અનિલમ. અનિલમ એટલે વાયુ એટલે પ્રાણને સ્થાનેષુ ષટ્સુ 6 સ્થાનોની અંદર ઉન્નયે એને ઉપર લઈ જાય. કોણ? જીતક ક્લમઃ. જેણે પોતાના શ્રમને જીતી લીધો છે. અર્થાત જે હવે ખરેખર કોઈ પ્રયત્ન નથી, બહુ સહજતાથી ધીરે ધીરે, અત્યંત આપણે એમ કહીએ ને કે એમાં બહુ મહેનત નથી કરવાની. એને એ એકદમ ધીરે ધીરે આ બધું કરે છે અને એમાં એને હાથ પગ હલાવવાની કઈ જરૂરિયાત નથી. ઓકે, હવે એ શું કરે છે? એ પ્રાણને ઉપર લઈ જાય છે. જ્યાં કહ્યું ને સ્થાનેષુ ષટ્સુ, 6 સ્થાનો એટલે 7મું સ્થાન તો છે જ. 7 ચક્ર જે છે,
7 ચક્ર જે છે એમાં 7મું સ્થાન તો મૂલાધાર છે જ, કે જ્યાં એને પગની એડીથી એને દબાવી દીધું, બરાબર છે. હજુ ઉપલા 6 ચક્રો બાકી છે અને એ 6 ચક્રોનું ભેદન કરવાનું છે. અને એ 6 ચક્ર વિશે શું કહે છે? ધીરે 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 એને ઉપર લઈ જાય છે, એક એક કરીને. જો એ 20મા શ્લોકમાં કહે છે, નાભ્યામ સ્થિતમ વૃદ્ધ્યધિરોપ્ય તસ્માત. 20મો શ્લોક, નાભ્યામ સ્થિતમ વૃદ્ધ્યધિરોપ્ય તસ્માત ઉદાન ગત્યો રસી તન્નયેન મુનિઃ. ઉદાન ગત્યો રસી તન્નયેન મુનિઃ. તતોનુસંધાય ધિયા મનસ્વી. તતોનુસંધાય ધિયા મનસ્વી સ્વતાલુમૂલં શનકૈર્નયેત. સ્વતાલુમૂલં શનકૈર્નયેત. નાભ્યા સ્થિતમ હૃદિ અધ્યારોપ્ય તસ્માત ઉદાન ગતિ ઉરસી તમ નયેત મુનિઃ. તતઃ અનુસંધાય ધિયા મનસ્વી સ્વતાલુમૂલં શનકૈઃ નયેત. મનસ્વી મુનિઃ નાભ્યામ સ્થિતમ. નાભ્યામ સ્થિતમ એટલે નાભીમાં સ્થિત થયેલ. એ શું છે કે એને પગને એડીથી બરાબર ગુદાનું દ્વાર દબાવીને પ્રાણને ઉપર લઈ ગયા. પણ ક્યાં ઉપર લઈ ગયા? તો કહે છે કે નાભીમાં, નાભી સુધી લઈ જાય છે. અને એ નાભીમાં સ્થિત રહેલા નાભ્યામ સ્થિતમ એ વાયુને એ જે છે એને જુદા જુદા બધા નામ છે. કે નાભીમાં જે છે જે ચક્ર જે છે એને મણિપુર ચક્ર કહેવાય. અને મણિપુર ચક્ર જે છે એમાંથી પછી એ શું કરે છે? એ પછી વળી પાછું એમાંથી ઉપર લઈ જાય છે. હૃદય અધ્યારોપ્ય. હૃદય એટલે હૃદયમાં. એ જે હૃદય જે છે એને હૃદયની અંદર એને અનાહત ચક્ર કહે છે. અને હૃદયમાં લઈ જાય છે, અનાહત ચક્રમાં લઈ જાય છે. હૃદય અધ્યારોપ્ય તસ્માત ઉદાન ગતિ ઉરસી. તસ્માત ઉદાન ગતિ ઉરસી. આ વાયુ જે છે ને ઉદાન વાયુ છે, જેને લઈ જવાનો છે ને ઉદાન વાયુ છે. આપણા શરીરની અંદર જે 5 પ્રાણ છે, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, આ 5 જે પ્રાણ જે છે એમાં ઉદાન વાયુ જે છે ને એનું કઈ કાર્ય નથી. એ મૃત્યુ સમયે જ એનું કાર્ય છે. ઉદાન વાયુનું કોઈ કાર્ય નથી. ઉદાન વાયુ ખાલી શાંતિથી એમને બેઠો જ રહે છે. મૃત્યુ સમયે પ્રવૃત્ત થાય છે. અને સામાન્ય માણસ જે છે એની પાસે કોઈ કંટ્રોલ નથી હોતો. એટલે ઉદાન વાયુ જે છે એ પોતાની રીતે નીકળી જાય. ક્યાંથી નીકળી જાય? તો કે આ શરીરની અંદર આ બધા દ્વાર છે. ઉપનિષદની અંદર 11 દ્વાર ગયા છે. પુરમ એકાદશ દ્વારમ અસત અજસ્યાત વક્રચેતસઃ. કઠોપનિષદની અંદર આવે છે કે આ શરીર જે છે 11 દરવાજા વાળું છે. ગીતાજીની અંદર ભગવાન શું કહે છે? નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. આ શરીરની અંદર 9 દરવાજા છે, પણ 2 દરવાજા એવા છે કે એ લગભગ બંધ જ હોય છે. એક નાભીનો દરવાજો અને ઉપરનો દરવાજો. આ 2 દરવાજા છે ને લગભગ બંધ જ હોય છે બધાના. બાકીના જે દરવાજા જે છે એ બધા ખુલ્લા હોય છે સામાન્ય માણસ માટે. અને પ્રાણ જે છે એ કોઈ પણ દરવાજામાંથી નીકળી જાય. નીચેના મળમૂત્રના દ્વારના 2 દરવાજા, 2 કાન, 2 આંખ, 2 નાક અને 1 મોઢું. 9 દ્વાર થઈ ગયા. અને એમાંથી પ્રાણ નીકળી જાય. પણ પાછું યોગશાસ્ત્રમાં એવું કહેવાયું છે કે પ્રાણ જે જગ્યાએથી નીકળે, જે દ્વારમાંથી નીકળે ને એ પ્રકારે જીવાત્માની ગતિ થાય. એ લોકમાં જાય કે એ પ્રકારેની ગતિ થાય. તો જેણે સારા પુણ્ય કર્યા હોય એના પ્રાણ જે છે આંખમાંથી કે ઉપરથી જાય. અને બહુ તપસ્વી હોય તો એ બ્રહ્મરંધ્ર જે છે ખુલે છેલ્લે. બધાના બ્રહ્મરંધ્ર નથી ખુલતા.
બ્રહ્મરંધ્ર આવા જે ભાગવતમાં જે ચર્ચા કરેલી છે એવા જે તપસ્વી હોય, યોગી હોય, એના બ્રહ્મરંધ્ર એ પોતે પ્રયત્નથી ખોલે છે. આમ તો ખુલ્લું હોય, બાળક જન્મે ને ત્યારે ખુલ્લું હોય બ્રહ્મરંધ્ર. તમે જો બાળકના માથામાં તાળવું હોય ને એકદમ પોચું હોય, ધીમે 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 એક મજબૂત થઈ જાય અને બંધ થઈ જાય દ્વાર. કારણ કે બાળક હજુ જન્મ જ લીધો છે ને, હજુ એને મરવાનું નથી, એટલે ત્યારે એનું તાળવું જે છે એ ખુલ્લું હોય. પણ પછી ધીરે ધીરે એ જે છે આપણું હાડકું જે છે મજબૂત થઈ જાય, ખોપરીનું હાડકું, અને એ કડક થઈ જાય ને દ્વાર બંધ થઈ જાય. તો એ જે દ્વાર જે છે એ યોગી જે છે એ શું કરે છે? ખોલી નાખે. બાકીના બધા સામાન્ય માણસો જે છે એના નવદ્વારે, આ નવદ્વાર વાળું જે શરીર જે છે ને એમાંથી જ એના પ્રાણ નીકળતા હોય છે. અને એ પ્રકારે એના પ્રાણ નીકળે ને એ પ્રકારે પછી એની ગતિ પણ થાય છે. અહીંયા શું કહે છે કે આ પ્રકારે આ જે શરીરની અંદર જે છે ને આ બધા આ શક્તિના કેન્દ્રો છે અને એ સૂક્ષ્મ છે, જેને આપણે જોઈ ના શકીએ કે આ દેખાય છે એવું નહીં. હવે કહ્યું કે ભાઈ હૃદયની અંદર છે, તો હૃદયની અંદર કે નાભીમાં છે તો મણિપુર ચક્ર છે. પેલા આપણે ઓપરેશન કરીને જો કે દેખાય છે કે મણિપુર ચક્ર? તો કે ના ના, આ તો સૂક્ષ્મ રહેલા છે, એને તમે જોઈ ના શકો, પ્રાણને પણ નથી જોઈ શકાતા. એટલે ઉદાન વાયુનું કાર્ય શું છે? મૃત્યુ સમય આવે ને ત્યારે એ પ્રવૃત્ત થાય. અને ક્યારેક આમ તો સૂતો જ હોય, પણ ક્યારેક પડખું ફેરવે ને ત્યારે ઝાડા ઉલટી થઈ જાય આપણને. ઝાડા ઉલટી થઈ જાય ને ત્યારે ઉદાન વાયુ છે ને એ પડખું ફરતો હોય ત્યારે ઝાડા ઉલટી થાય માણસને, અથવા તો ઝાડા ઉલટી થાય ને ત્યારે પડખું ફેરવે. બીજા ફરીથી જોઈએ તો એ ઉદાન વાયુ મૃત્યુ સમયે પ્રવૃત્ત થાય છે અને પછી એને કોઈ રોકી ના શકે. એક વખત ઉદાન વાયુ પ્રવૃત્ત થઈ જાય ને, ડોક્ટરો જાણતા હોય, મેં હમણાં જ જોયું છે એટલે મને ખબર છે, ડોક્ટરો જાણતા હોય ઉદાન વાયુ પ્રવૃત્ત થાય ને ફિનિશ, પછી એને કાંઈ ના કરી શકે, એને કોઈ બચાવી ના શકે. અને એ ઉદાન વાયુ પ્રવૃત્ત થાય એટલે એના શ્વાસ, એની નિશાની શું? શ્વાસોશ્વાસ એના એકદમ વધી જાય અને ખબર પડી જાય કે આનો ઉદાન વાયુ પ્રવૃત્ત થઈ ગયો છે, ફિનિશ. પછી એ શું કરે? એ પાંચે પાંચ પ્રાણ, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ બધાનું આખું પોટલું લઈ અને ઉદાન વાયુ નીકળે. જેમ પેલું રોકેટ આપણે ચડાવીએ ને, આપણે રોકેટ ચડાવવું હોય અવકાશમાં તો આપણું પેલું ઉપગ્રહ ચડાવવો હોય તો રોકેટથી ચડાવીએ. એ રોકેટ જે છે શું છે? જેમ આગળ જાય ને એમ રોકેટ તો નીકળી જાય, પણ આ તો ઉદાન વાયુ હંમેશા ભેગો જ રહે અને એ લઈને નીકળે. પાંચે પાંચ, પાંચ પ્રાણ ને પાંચ જે છે આ બધાને સાથે લઈ અને ઉદાન વાયુ નીકળી જાય. એમને જે મન બુદ્ધિના ઇન્દ્રિયો ને બધું એની મેળે મેળે ના નીકળી શકે. ઉદાન વાયુમાં એવી તાકાત છે કે આ બધાને લઈને નીકળી જાય અને એ ઉદાન વાયુ શાંતિથી બેઠો હોય છે. એટલે અહીંયા કહે છે ઉદાન ગતિ ઉરસીતમ. એ ઉદાન વાયુ જે છે એને શું કરે છે? એ યોગીએ તો શું છે કે પ્રાણાયામ કરી અને પ્રાણ ઉપર કાબુ પ્રાપ્ત કર્યો હોય, એટલે એ શું કરે? એ ઉદાન વાયુને એ નીચેથી એ ઉપર ચડાવે સુષુમ્ના નાડીમાં અને આ બધા ચક્રોનું ભેદન કરે, એક પછી એક ચક્રોનું ભેદન કરતા જાય. ઉરસી, ઉરસી એટલે એ ઉરુ, ઉરુ એટલે શરીરની અંદર જે આપણું જે છે નાભીથી ઉપર, હૃદયથી ઉપરનો ભાગ જે છે જેને વક્ષસ્થળ પણ કહેવામાં આવે છે, એ વિશુદ્ધ ચક્ર એને કહેવામાં આવે છે. ઉરસી એટલે આ વિશુદ્ધ ચક્રની અંદર એ શું કરે છે? તમ નયેત મુનિ. એ મુનિ, એ યોગી જે છે શું કરે છે? એ વિશુદ્ધ ચક્રમાં એ પ્રાણને લઈ જાય છે અને પછી ત્યાંથી વરી ઉપર લઈ જાય છે. તતઃ અનુસંધાય ધિયા મનસ્વી. ધિયા મનસ્વી આ કેવું છે? આ મનસ્વી અર્થાત જેને મન ઉપર કાબુ પ્રાપ્ત કર્યો છે એવો જે આ યોગી જે છે એ શું કરે છે? ધિયા એટલે બુદ્ધિ વડે શું કરે છે? સ્વતાલુ મૂલમ શનકૈહી નયેત. સ્વતાલુ મૂલમ, સ્વતાલુ મૂલમ એટલે પોતાનું જે તાળવું જે છે એ તાળવાના મૂળમાં લઈ જાય છે. અને તાળવાનું મૂળ અહીંયા જે છે તાલુ મૂળ જે છે ને, અહીંયા એવું કહ્યું છે કે આ જે જ્યારે આ વિશુદ્ધ ચક્રથી ઉપર જાય ને, કેમ કે અહીં સુધી છે ને આપણે એને છિદ્રો નથી, આ બધા પેટના જે છે નાભીથી ઉપર વયા ગયા, પછી આ છાતીમાં કઈ છિદ્રો નથી. અને આ જે છે તાળું જે છે એનાથી ઉપર આવે ને એટલે પછી ઘણા બધા છિદ્રો આવે છે. આ બાજુ કાન છે, નાક છે ને, આંખ છે ને, મોઢું છે ને, એમાં જે છે એમાંથી ક્યાંય પ્રાણ જતો ના રહે એ ધ્યાન રાખવું પડે ને.
અને કંટ્રોલ રાખવો પડે કે અહીંથી પ્રાણ નીકળી ના જાય. જો પ્રાણ નીકળી જાય તો એની બધી મહેનત પાણીમાં ગઈ. કારણ કે એને પ્રયત્ન તો ઘણો કર્યો, પણ એને લઈ જવું તું સહસ્રાધારમાંથી. કેમ કે સહસ્રાધારમાંથી પ્રાણ જાય તો એ તો છે બ્રહ્મલોક સુધી જાય અને એ ઈચ્છે એ બધી વસ્તુ એને પ્રાપ્ત થાય. પણ અહીંયા જે આપણે ચર્ચા કરી છે એ યોગીને તો શું છે ખબર છે, એને કોઈ ઈચ્છા નથી. જો ઈચ્છા હોય તોની પછી ચર્ચા પાછળ કરે છે. અહીંયા શું કે છે કે આ પ્રકારે નાભ્યામ સ્થિતમ હૃદય અધિરોપ્ય તસ્માદ ઉદાન ગતિ ઉરસી તન્નયેત તતઃ અનુસંધાનમ ધિયા મનસ્વી સ્વતાલુ મૂલમ. એ તાળવાના મૂળ જે છે એમાં લઈ જાય છે. અને શનકૈહી નયેત, શનકૈહી ધીરે ધીરે. આ બધી પ્રક્રિયા એવી છે કે એકદમ ઝડપથી ના થાય. જે ઉદાન વાયુ છે ને એની ઉપર કંટ્રોલ આપણો ના હોય, પણ આ યોગી જે છે ને એ ઉદાન વાયુ પર કાબુ પ્રાપ્ત કરી લે અને પછી ધીરે ધીરે લઈ જાય. કહું ને કે ફટાફટ જલ્દી ઉપર લઈ જાય, નહીં, ધીરે ધીરે નયેત. એ ધીરે ધીરે સ્વતાલુ મૂલમ નયેત, પોતાના સ્વતાલુ મૂલમ, પોતાના તાળવાનો જે ભાગ જે છે ત્યાં એના મૂળમાં લઈ જાય છે. અચ્છા, પછી શું કરવાનું છે? સ્વતાલુ મૂલમ, ત્યાંથી હજુ તો તાળવાના મૂળમાં હજુ ઉપર છે, હજુ સહસ્રાધાર બાકી છે. એટલે કે છે હવે છેલ્લે સહસ્રાધારમાં લઈ જાય છે. એની ચર્ચા 21મા શ્લોકમાં છે. જુઓ 21મો શ્લોક. તસ્માદ ભ્રુવોરંતરમુન્નયેત તસ્માદ ભ્રુવોરંતરમુન્નયેત નિરુદ્ધ સપ્તાસ્વયનો નપેક્ષઃ નિરુદ્ધ સપ્તાસ્વયનો નપેક્ષઃ સ્થિત્વા મુહૂર્તાર્ધમકુંઠ દ્રષ્ટિઃ સ્થિત્વા મુહૂર્તાર્ધમકુષ્ઠ દ્રષ્ટિઃ સ્થિત્વા મુહૂર્તાર્ધમકુંઠ દ્રષ્ટિઃ નિર્ભિદ્ય મૂર્ધાન વિસૃજેત પરમ ગતઃ નિર્ભિદ્ય મૂર્ધન વિસૃજેત પરમ ગતઃ તસ્માત નિરુદ્ધ સપ જો તસ્માત ભ્રુવોઃ અનંતરમ ઉન્નયેત નિરુદ્ધ સપ્તાસ્વનઃ અનપેક્ષઃ સ્થિત્વા મુહૂર્ત અર્ધમ કુંઠ દ્રષ્ટિઃ નિર્ભિદ્ય મૂર્ધન વિસૃજેત પરમ ગતઃ. આ પ્રકારે સંધિ છે. તસ્માત ભ્રુવોઃ અનંતરમ ઉન્નયેત નિરુદ્ધ સપ્તાસ્વનો, નિરુદ્ધ સપ્તાહ. આ પ્રકારે જે પ્રાણને જવાના જે 7 સ્થાનો જે છે એ 7 સ્થાનો એને શું કરે છે? નિરુદ્ધ સપ્તાસ્વનઃ. એ 7 જે પ્રાણને જવાના સ્થાન જે છે ને એને રોકીને એ શું કરે છે? છેલ્લે શું કરે છે? ભ્રુવોઃ અનંતરમ ઉન્નયેત. એ પછી તાળવામાંથી શું કરે છે? એ ભ્રુવોઃ મધ્યે, એટલે આજ્ઞાચક્ર. હજુ આજ્ઞાચક્ર બાકી છે. ભ્રુવોઃ મધ્યે એટલે જ્યાં આ બધા જે દરવાજા છે ને એની બરાબર વચ્ચે, આંખ ને કાન ને નાક ને મોઢું ને જે છે એ બધાના દરવાજા છે એની બરાબર વચ્ચે કે જે આજ્ઞાચક્ર જે છે એને કહેવાય છે ભ્રુવોઃ અનંતરમ. એટલે પછી આજ્ઞાચક્રમાં લઈ જાય અને ત્યાર પછી આજ્ઞાચક્ર પછી શું કરે છે? સ્થિત્વા મુહૂર્ત, ત્યાં સ્થિત્વા મુહૂર્ત અર્ધમાં, મુહૂર્ત અર્ધમાં એટલે અડધું મુહૂર્ત. અડધું મુહૂર્ત એટલે 2 ઘડી.
બે ઘડી ત્યાં રોકાઈને સ્થિત્વા મુહૂર્ત અર્ધમ કુંઠ દ્રષ્ટિ, કુંઠ દ્રષ્ટિ નથી, અકુંઠ દ્રષ્ટિ. અકુંઠિત, જેની દ્રષ્ટિ અકુંઠિત છે. કુંઠિત એટલે શું? જેને તમે દબાવી શકો. કુંઠિત જેને મર્યાદિત દ્રષ્ટિ કહેવાય, એને કહેવાય કુંઠિત દ્રષ્ટિ. અકુંઠિત દ્રષ્ટિ એટલે શું? જેની દ્રષ્ટિ હવે કુંઠિત નથી, હવે મર્યાદિત નથી. મર્યાદિત નથી એટલે શું? જેની પાસે દ્રષ્ટિ એટલે જ્ઞાન, જેની પાસે સંપૂર્ણ જ્ઞાન છે. હવે સંપૂર્ણ જ્ઞાન એટલે શું? એવું નહીં કે આખી સૃષ્ટિનું જ્ઞાન છે, સંપૂર્ણ જ્ઞાન. એટલે શાસ્ત્રની અંદર આવું પણ આવે છે કે જ્ઞાની વ્યક્તિ જે છે ને એ સંપૂર્ણ જ્ઞાન, એની પાસે એને જ્ઞાન થતા જે છે ને એને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. તો બ્રહ્મને જાણવાથી સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. એકમ વિજ્ઞાનેન સર્વમિદમ વિજ્ઞાતમ, છાંદોગ્ય ઉપનિષદનો મંત્ર છે. એકમ વિજ્ઞાનેન સર્વમિદમ વિજ્ઞાતમ ભવતિ. એકને જાણવાથી બધું જ જ્ઞાન થઈ જાય છે. જરાક વધારે અંદર જઈએ તો એ મંત્ર કેવી રીતે આવ્યો તો કહે છે કે એનો દીકરો હતો અને દીકરાને પોતે ભણાવી શકે એમ નહોતા, એટલે દીકરાને મોકલી દીધો ગુરુકુળમાં. એ ગુરુકુળમાં ભણીને પાછો આવ્યો ત્યારે એટલું બધું એમ તેજસ્વી થઈને આવ્યો હતો, અનુચાનમાની, એ કોઈને નમતો નહોતો. સગાવાલા આવે તો કેટલા વર્ષે દીકરો ભણીને આવ્યો હોય તો સગાવાલાના આશીર્વાદ લે, પગે લાગે, પણ એને જોયું કે આ મારો દીકરો તો અહંકારી થઈ ગયો છે, અભિમાની થઈ ગયો છે. કેમ છે એનો અભિમાની? કેમ કે સર્વશ્રેષ્ઠ હતો, પહેલો જ નંબર હંમેશા એનો આવતો, મારા જેવું કોઈ છે નહીં, મને જ બધું જ્ઞાન છે, એવું એનામાં અહંકાર હતો. એટલે એના પિતાજી એને પૂછ્યું કે તને ખબર છે એકમ વિજ્ઞાનેનમ સર્વમ વિજ્ઞાતમ ભવતી? એક વસ્તુ એવી છે કે જેનું જ્ઞાન થવાથી સર્વનું જ્ઞાન થઈ જાય છે. એટલે કે શું એવી વસ્તુ હોય ખરી? જો હોય એવી વસ્તુ કોઈ હશે જ નહીં. કે કેમ? મારા ગુરુજીએ મને કીધું જ નથી, એવું મને કે મારા ગુરુજીએ ભણાવ્યું જ નથી કે એકનું જ્ઞાન થવાથી સર્વનું જ્ઞાન થઈ જાય. તો કે એમ નહીં, તે તારા ગુરુજીને પૂછ્યું છે કે એવી કોઈ વસ્તુ છે ખરી કે એકનું જ્ઞાન થવાથી સર્વનું જ્ઞાન થઈ જાય છે? તો કે ના, મેં પૂછ્યું નથી. તો કે તારે પૂછવું તો જોઈએ, તે પૂછ્યું નથી. એટલે એના પિતાજીને કહે છે કે શું ખરેખર છે ખરી એવી કોઈ વસ્તુ કે એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જાય? તો કે હા છે. હા, પછી એને ખબર પડી કે મારું જ્ઞાન અધૂરું છે. તો કે હવે તમે મને સમજાવો કે એકનું જ્ઞાન થઈ જવાથી સર્વનું જ્ઞાન કેવી રીતે થાય, સર્વજ્ઞ કેવી રીતે બની જવાય? પછી એને 9 વખત ઉપદેશ દે છે. છાંદોગ્ય ઉપનિષદની અંદર બહુ મોટી ચર્ચા છે, એની અંદર બહુ મોટી ચર્ચા આવે છે. અને પછી કહે છે કે જેવી રીતે એક માટીનું જ્ઞાન થઈ જવાથી માટીની બનેલી બધી વસ્તુનું જ્ઞાન એક સાથે થઈ જાય. તમને એક માટીનું જ્ઞાન થઈ ગયું કે આ માટી છે, પછી તમને ઘડો હોય, તાવડી હોય કે બીજા કોઈ વાસણો હોય, એનું જ્ઞાન તમને બધું તરત જ થઈ જાય. પછી એના માટે તમે એમ કહો કે આ ઘડો છે પણ તમને ખબર છે કે માટી જ છે, આ તાવડી છે તમને ખબર છે કે માટી જ છે. માત્ર માટીના જ્ઞાનથી તમને સર્વનું જ્ઞાન થઈ જાય. એ જ પ્રકારે બ્રહ્મનું જ્ઞાન થવાથી સર્વનું જ્ઞાન થઈ જાય, કોઈ સર્વજ્ઞ બની જાય છે. સર્વજ્ઞ અને સર્વવિદ એ બેમાં ફેર છે. જ્ઞાની છે એ સર્વજ્ઞ છે પણ સર્વવિત્ત નથી. જ્ઞાની સર્વજ્ઞ છે એને બધી જ ખબર છે, બધું શું છે એ બધી ખબર છે એને. શું છે બધું? જે કાંઈ છે બધું જ બ્રહ્મ જ છે. જેમ કુંભારને ખબર છે કે આ બધું માટી જ છે, તો કુંભાર જે શું છે માટીનો જ્ઞાતા છે. ને બધા વાસણો જે છે એ સર્વજ્ઞ છે, વાસણોનો સર્વજ્ઞ છે. એમ જ્ઞાની જે છે એ આખી દુનિયાનો સર્વજ્ઞ છે. શું સર્વજ્ઞ છે? એને ખબર છે કે જે કાંઈ છે બધું ઈશ્વર જ છે, કે બ્રહ્મ જ છે. પણ શું? સર્વવિત્ત નથી. સર્વવિત્ત કોણ છે? માત્ર ઈશ્વર છે. ઈશ્વર છે એ સર્વવિત્ત છે. અર્થાત આ બધું કેવી રીતે છે ને એ ખબર છે એને. આપણે પેલી વાર્તા જોઈ હતી ને કે પેલો દેડકો જે છે એ સભામાં બેઠો હતો, પેલા દેવતાઓની સભા હતી, બધા દેવતાઓ આવ્યા, બધા પોતપોતાના વાહન ઉપર જ આવ્યા હોય ને, એટલે બધા પોતપોતાના વાહનોને બહાર બેસાડી દીધા. એટલે શિવજી જે નંદી ઉપર આવ્યા, વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર આવ્યા, બરાબર, આપણે બધા દેવતાઓ આવ્યા, ગણપતિ ઉંદર ઉપર આવ્યા, તો બધા દેવતાઓ પોતાના વાહનોને બહાર રાખ્યા અને બધા સભામાં ગયા. અને એ વખતે એક દેડકો જે છે
એ યમરાજા આવ્યા પાડા ઉપર ને એની પર જોયું કે હા દેડકો છે અહીંયા, એટલે એને બીક લાગી કે હવે મારો વારો છે. સભા પૂરી થશે ને યમરાજા મારી સામું બરાબર જોઈને ગયા છે, પેલો વારો મારો કાઢશે, એટલે રડવા માંડ્યો દેડકો. એટલે ઉંદર ને ગરુડજી બધા હતા, એને પૂછ્યું કે દેડકાને કે ભાઈ તું કેમ રડે છે? તો કે યમરાજા છે ને મારી સામું જોઈને ગયા છે, એ હવે બહાર આવશે ને પહેલો વારો મારો જ કાઢવાના છે, મને બચાવો મને બચાવો. એટલે ગરુડજી કે તું ચિંતા ના કર, મારી અકુંઠિત ગતિ છે, બેસા મારી પીઠ ઉપર. અને ગરુડજીએ પોતાની પાંખ ફફડાવી અને 7 સમુદ્રને પાર મૂકી આવ્યા. 7 સમુદ્રને પાર મૂકી આવ્યા. ગરુડજી પાછા આવીને બેસી ગયા અને સભા પૂરી થઈ. બધા દેવતાઓ બહાર આવ્યા, યમરાજા બહાર આવ્યા. જ્યાં ઓળો દેડકો બેઠો હતો ત્યાં આમ ધારીને પાછું જોયું. એટલે ગરુડજીએ પૂછ્યું કે કોને શોધો છો? પેલા દેડકાને શોધો છો? તો કે હા. તો કે મેં એને 7 સમુદ્રને પાર મૂકી આવ્યો છું. હા એ કે હવે બરાબર. કેમ? તો કે મને એમ હતું કે આ દેડકાનું મૃત્યુ 7 સમુદ્રને પાર છે. હવે આ દેડકો ઠેકડા મારી મારીને 7 સમુદ્ર પાર પહોંચશે કેવી રીતે? કારણ કે કરજલાના હાથે એનું મૃત્યુ છે. ઈશ્વર બધું જાણે છે, ભગવાન બધું જાણે છે કે કોનું મૃત્યુ ક્યારે છે ને ક્યાં છે, અને એ પ્રકારે જ બધું ગોઠવાઈ જાય. એટલે ગરુડજી એને પીઠ ઉપર બેસાડીને 7 સમુદ્ર પાર મૂકી આવ્યા, કેમ કે ત્યાં એનું મૃત્યુ લખેલું હતું. તો પાછા આવીએ તો જ્ઞાની જે છે એ શું છે? એ સર્વજ્ઞ બને છે, પણ સર્વવિત્ત નહીં. એને એ બધાની ખબર નથી કે આ જીવ છે એનો કયો જન્મ છે ને એના કયા કર્મો છે ને એ બધી એને ખબર ના હોય. જેને કહીએ ને કે આપણે સત્વની પ્રધાનતા જ્યારે વધી જાય ત્યારે થોડી ઘણી એને ખબર પડે. જેમ કે મહાભારતની અંદર એવું મેં સાંભળ્યું છે કે ભીષ્મ પિતામહ જે છે બહુ તપસ્વી હતા અને એને ઘણી બધી ખબર હતી. તો એવું કહેવાય છે કે 100 જન્મ સુધી જોઈ શકતા હતા પોતાના કર્મો. મેં 100 જન્મમાં કેવા કર્મો કર્યા છે. તો કે મને આવું દુઃખ કેમ થયું? ભગવાનને કહે છે કે હું મારા 100 જન્મમાં જોઉં છું કે મારે કોઈ પાપ નથી કર્યું, તો મને આવું દુઃખ કેમ ભોગવવું પડ્યું? આ તીરનું જે છે વિંધાઈને મારે દુઃખ ભોગવવું પડે છે, એનું શું કારણ છે? ભગવાને કહ્યું કે તમે 10 જન્મ જોઈ શકો છો, પણ એ 100 જન્મ જુઓ છો, 101મો નથી જોઈ શકતા. એ 101મો જે જન્મ છે એમાં તમે એક અજગરને છે ને કાંટામાં ફેંકો હતો, અને એ અજગરને ભયંકર કાંટા લાગ્યા અને એનું જે દુઃખ એને થયું હતું એ દુઃખ આજે તમે ભોગવો છો 100 વર્ષ પછી. એટલે બીજા શબ્દમાં કહીએ તો કરેલા કર્મનું ફળ દરેક વ્યક્તિએ ભોગવવું પડે છે. અને એ કે ઈશ્વર જે છે બધું જ જાણે છે. ભગવાન ગીતામાં બીજે પણ કહે છે ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરીક્ષવાચવે બ્રવી. આ બધું ભગવાન કહે છે ગીતાજીમાં. તો એ ભગવાન જે ઈશ્વર જે છે ને એ બધાના કર્મોને જાણનારો છે. દરેકે દરેક જીવના ક્યાં ક્યાં કર્મો છે ઈશ્વર જાણે છે, કેમ કે એની પાસે માયા શક્તિ છે. માયા શક્તિથી બધું જ જાણે છે. માણસ જે છે બધું ના જાણી શકે, કેમ કે એની ઉપાધિની મર્યાદા હોવાને કારણે બધું ના જાણી શકે. પણ જ્ઞાની જે છે સર્વજ્ઞ છે, સર્વવિદ નથી. ઓકે, હવે આપણે અહીંયા પાછા આવીએ તો આ પ્રકારે જે જ્ઞાની વ્યક્તિ જે છે એની દ્રષ્ટિ કેવી છે? અકુંઠિત દ્રષ્ટિ છે. અકુંઠિત દ્રષ્ટિ એટલે શું? કે જેની પાસે સર્વનું જ્ઞાન છે, એટલે એ સર્વજ્ઞ છે. અકુંઠિત દ્રષ્ટિ એટલે શું? એ સર્વજ્ઞ છે પણ સર્વવિત્ત નથી. એવા જ્ઞાની વ્યક્તિ અકુંઠિત દ્રષ્ટિ, જેની દ્રષ્ટિ અકુંઠિત છે, અર્થાત જેની પાસે જ્ઞાન છે, એવી વ્યક્તિ શું કરે છે? એ આજ્ઞા ચક્રમાં 2 ઘડી પ્રાણને ત્યાં રોકીને સ્થિત્વા મુહૂર્ત અર્ધમ. અર્ધમ એટલે અડધું મુહૂર્ત એટલે 2 ઘડી. 2 ઘડી ત્યાં પ્રાણને રોકી દે છે. કોણ? અકુંઠિત દ્રષ્ટિ. એ જ્ઞાની વ્યક્તિ, એ યોગી જે છે, અને શું કરે છે પછી? નિર્વિદ્ય મૂર્ધન વિસૃજેત પરમ ગતઃ. અને ત્યાર પછી એ જો પાછું જ્ઞાન દ્રષ્ટિ કહ્યું. જ્ઞાન દ્રષ્ટિ કહ્યું ને એટલે એની કોઈ બીજી ઈચ્છા નથી, મોક્ષ સિવાયની કોઈ ઈચ્છા. એ જાણે છે કે હું તો બ્રહ્મ સ્વરૂપ જ છું, પણ શરીરની મર્યાદા છે, એટલે એક વખત તો એનું મૃત્યુ આવવાનું જ છે. એટલે મૃત્યુનો સમય નજીક આવ્યો એટલે એને પોતે પોતાની શક્તિથી એને શું કરે છે? નિર્વિદ્ય મૂર્ધન. એ મૂર્ધન એટલે ઉપરનો જે ભાગ જે છે, જેને સહસ્રાધાર પણ કહેવામાં આવે છે, સહસ્રાધાર ચક્ર જેને કહેવામાં આવે છે, એમાંથી એ શું કરે છે? એને પ્રાણને બહાર કાઢે છે. અને આ પ્રકારે એક જ્ઞાની વ્યક્તિ અને સાથે સાથે યોગી પણ છે.
યોગી અને જ્ઞાની, જો એને યોગ દ્વારા એને પ્રાણ ઉપર કાબુ પ્રાપ્ત કર્યો છે, એને ખબર પડી, કેમ કે માણસ જે છે ને જેનો જન્મ થાય છે ને એનું મૃત્યુ અવશ્ય થાય છે. એ પછી કોઈ પણ હોય, રામકૃષ્ણ પરમહંસ હોય તો એને પણ શરીર છોડવું પડ્યું છે, અને બીજો કોઈ પણ સામાન્ય માણસ હોય તો એને શરીર છોડવું પડે છે. જેનો જન્મ છે એ શરીરનું મૃત્યુ પણ નક્કી જ છે. અને જ્યારે શરીરનું મૃત્યુ નજીક આવે ત્યારે યોગી પાસે એની પાસે પ્રાણ ઉપર કાબુ હોવાને કારણે એ પોતાના પ્રાણને બ્રહ્મરંધ્રમાંથી બહાર કાઢે છે. સુષુમ્ના નાડીમાં દાખલ કરી બધા ચક્રોનું ભેદન કરી અને છેવટે એ બહાર કાઢે છે. આ બધા ચક્રો જે છે ને આ બધાના પાછા કલર પણ અલગ અલગ હોય. ચક્ર જે છે એના અલગ અલગ કલર છે. ઉપરનો સૌથી બ્રહ્મ સહસ્રાધાર છે એનો જાંબલી કલર છે. પછી નીચેનો જે આજ્ઞા ચક્ર છે એ નીલો કલર છે. પેલું આપણે તમે મેઘધનુષ્ય સાંભળ્યું હશે, જાની વાલી પીનાલા, એ જ આપણા 7 ચક્રો જે છે ને એ જાની વાલી પીનાલા. છેવટે નીચે છેલ્લો મૂલાધાર જે છે એ લાલ કલરનો છે. બધા એક પછી એક એના બધા કલર પણ છે. એ તમે પેલા યોગના તમે બધું જુઓ ને પુસ્તકોમાં આવું બધું આપ્યું હોય તો બધું થોડું, પણ આ બધું શું છે, પુસ્તકોમાં વાંચીને આપણે તરવાનું શીખીએ એના જેવું છે. પુસ્તકો વાંચીને તરતા ન શીખી શકાય, એમાં જવું પડે. એટલે એવા યોગ્ય જે સિદ્ધ પુરુષ હોય, જે પ્રાણની અંદર સિદ્ધ પુરુષ હોય, એવા સિદ્ધ પુરુષ પાસે જઈ અને આ પ્રાણાયામ શીખવા જોઈએ. સામાન્ય પ્રાણાયામ તમે શરીરના સ્વાસ્થ્ય માટે કરો એ બરાબર છે, એમાં કંઈ ના નથી કે ન કરવા. થોડા ઘણા કરો તો શરીરનું સ્વાસ્થ્ય સારું રહે, પણ આવી રીતે બ્રહ્મરંધ્રમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન ના કરવો. બસ કહેવાનો આશય એ છે કે ભાગવતમાં આવ્યું તો એનો અર્થ એવો નથી કે આપણે જાતે પ્રયત્ન કરીએ. હા, ઓકે. આજે આપણે અહીં અટકીએ. આજનો સમય પૂરો થયો. હરિઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.